સાણંદ તાલુકાનું ચાતરાવાડી વાસણા ગામ છે તેના ખેડૂતો જે છે તે હવે હિજરત તરફ વળી રહ્યા છે। આ તમામ ખેડૂતો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગામમાંથી તમામ લોકો એકઠા થયા છે, ટ્રેક્ટરમાં તમામ લોકો ગોઠવાઈ ચૂક્યા છે અને હવે આ ગામ છોડી રહ્યા છે। ગામ છોડવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયા વર્ષોથી પાણી ગામની અંદર ભરાઈ રહ્યા છે, જેના કારણે આ તમામ ખેડૂતો જે તમે જોઈ રહ્યા છો કે તે ખેતી કરી શકતા નથી। ખેતી ન કરવાના કારણે 10 વર્ષથી તેમણે ખેતીની એક રૂપિયો પણ આવક લીધી નથી અને તેના કારણે પાણી ભરાઈ રહેવાના કારણે આ પાણીની સમસ્યાનો નિકાલ ન થવાના કારણે ખેડૂતો હિજરત તરફ પ્રયાણ કરી રહ્યા છે, સાણંદ તાલુકા કચેરી તરફ જઈ રહ્યા છે અને ત્યાં જઈને તેઓ ધામા નાખશે। અનેક રજૂઆત પણ કરી ચૂક્યા છે, રજૂઆતનો ઉકેલ ન આવવાના કારણે તમામ ખેડૂતો પોતે હિજરત કરવાની જહેમત જે છે તે ઉઠાવી રહ્યા છે। મહત્વનું સાધન એ છે કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ થવાના કારણે જે નેચરલ પ્રવાહની અંદર પાણીનો વહેણ જે છે તે હતું પરંતુ તે અટકી જવાના કારણે અત્યારે ગળાડૂબ પાણી ખેતરોની અંદર ભરાયેલા રહેલા છે અને તેમાં ખેડૂતો ખેતી નથી કરી શકતા। તેના કારણે ખેડૂતોને હિજરત કરવાની નોબત જે છે તે આવી છે। તમામ ખેડૂતો અત્યારે હાલ ટ્રેક્ટરની અંદર ગોઠવાઈ ચૂક્યા છે। ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું તેઓ શું કંઈ કહી રહ્યા છે। આ ગામના ખેડૂતો છે કે જે વર્ષોથી લડત આપી રહ્યા છે, કેટલા વર્ષની લડત છે, લડતનું ન સાંભળવાના કારણે હિજરત કરવી પડે છે? પ્રશ્ન 15 વર્ષ જૂનો છે। લડત છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ। દેશના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલા માનનીય વડાપ્રધાન શ્રી સુધી પણ અમારી રજૂઆત પહોંચી ગઈ છે। ગુજરાત હાઈકોર્ટ એ પણ અમારા ફેવરમાં એક આદેશો કરેલા છે કે 1 મહિનાની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે। આદેશ થયાના 4 અઠવાડિયાની અંદર નિકાલ કરવામાં આવે એવો આદેશ થયેલો હતો, પણ આદેશ થયે 4 વર્ષ થયા પણ અધિકારીઓ દ્વારા મગનું નામ મરી ન પડતા ન છૂટકે અમે હિજરત કરી અને સાણંદ મામલતદારશ્રીને અમારી વ્યથા જણાવવા માટે આજે નીકળ્યા છીએ। ચોક્કસથી તો સાણંદ મામલતદાર કચેરી ખાતે વ્યથા જણાવવા માટે નીકળ્યા છે। કેટલી જમીન છે, કેટલી જમીનમાં પાણી ભરાઈ રહ્યું છે અને પાણી કોના કારણે ભરાઈ રહે છે? છેલ્લા 15 વર્ષથી 1100 વીઘામાં પાણી ભરાતું હતું, પણ થોડોક સમય પહેલા પ્રાંત સાહેબના કલેક્ટરના ઓર્ડરથી પ્રાંત સાહેબે તોડ્યું તો 500 વીઘામાં પાણી નીકળી ગયું અને હાલમાં અત્યારે 500 થી 600 વીઘામાં પાણી ભરેલું છે અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના હિસાબે પાણી ભરેલું રહેશે। અને આજે એવી સ્થિતિ થઈ છે કે ગામ લોકો હિજરત કરીને મામલતદાર કચેરીએ નીકળી ગયા છીએ। હવે જે થાય એ જોયું જશે। હવે તો જે થાય તે જોયું જશે તે પ્રકારની વાત આ ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે। બા, કેટલા વર્ષથી મોસમ લીધી નથી, કેટલા વર્ષથી મોસમથી વંચિત રહ્યા છો? 15 વર્ષથી નહીં લીધી મોસમ, અત્યારે હવે હિજરત કરી છે ગામ લોકોએ। કેટલા લોકો છે ગામના કે આ હિજરત કરવાની નોબત આવી છે? ઘણા બધા છે, 200 જેવા છે, 200-300 માણસો। કોઈ તમારું સાંભળતું જ નથી? બા, ના, કોઈ નથી સાંભળતું। 7 વર્ષથી અમે આવી રીતે જ કરીએ છીએ। આવીને જોઈને જતા રહે છે બધા, આવીને બધા બોલીને જતા રહે છે। શું કહો છો બા? આ પોઝિશન છે, બધા આવીને જોઈ જાય પણ કોઈ કઈ કરતું નહીં, એટલે હવે થાકી ગયા। છેલ્લી વોર્નિંગ છે, આ જે થાય અમારે ત્યાં બેસી જ જવાનું છે, એટલે હવે આનો નિકાલ લાવો કાં તો પછી અમારી આગળ જે થાય, કારણ કે હદ થઈ ગઈ। છોકરાઓને નિશાળે જવું હોય તો પાણી થઈને જવાનું, પછી બચારા નોકરી કરતા હોય અને ફેક્ટરીમાં અંદર પાણી થઈને જવાનું, એટલે પણ ક્યાં સુધી કોઈ અધિકારીઓ કંઈ ગણગારવાનું જ નહીં। એટલે આ પોઝિશન જો આજે જે થાય છેલ્લી વોર્નિંગ છે, પછી થાય એ ખરું। છેલ્લી વોર્નિંગ છે, જે થાય તે। આ ખેડૂતોનો અવાજ ખેડૂતો કહી રહ્યા છે, ખેડૂતોના મુખેથી આ શબ્દો સાંભળવા મળી રહ્યા છે, એટલે કે હવે હિજરત કરવું એ જ છેલ્લી અંતિમ વાત છે અને તેના કારણે તમામ ખેડૂતો છે તે ટ્રેક્ટરમાં ખડકાઈ ચૂક્યા છે અને ખેડૂતો હવે સાણંદ મામલતદાર કચેરી ખાતે ડેરો ડામમાં જઈ રહ્યા છે। આ ખેડૂતો સાણંદ તાલુકા પંચાયત ખાતે જઈ રહ્યા છે, ટ્રેક્ટરમાં તમે સવાર થયેલા ખેડૂતો જોઈ રહ્યા છો, તેમની સાથે અમે પણ જઈ રહ્યા છીએ જે હિજરત કરવા માટે તમામ ખેડૂતોએ જે વાટ પકડી છે તે વાટની સાથે, એટલે કે ન્યૂઝ 18 પણ ખેડૂતો સાથે છે। આ પ્રકારના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે કે આ ટ્રેક્ટરની અંદર તમામ ખેડૂતો જે છે તે બેઠા છે, પોતાની રજૂઆત કરવા માટે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે। રજૂઆત બાદ પણ ઉકેલ ન આવવાના કારણે આજે હિજરત કરવાની નોબત આવી છે અને બંને ટ્રેક્ટરો તમે જોઈ રહ્યા છો મારી પાછળ કે બંને ટ્રેક્ટરોની અંદર ખેડૂતો જે છે તેમણે વાટ પકડી છે હિજરતની અને હિજરત કરતા ખેડૂતો સાથે આપણે પણ છીએ, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। બા, હવે કોઈ ઉકેલ ના રહ્યો અને હવે કોઈ ઉકેલ રહ્યો નહીં, આનો ન્યાય જોઈએ। આજે આ છેલ્લી વોર્નિંગમાં છે, હવે જો આનો ન્યાય કરશે તો સારું, પછી જોઈએ જેવી થવાની, કારણ કે બધા ત્યાંથી કોઈ આવવાના નહીં પાછા, બધા ત્યાં જ બેસવાના છે, કારણ કે પણ છેલ્લા 15 વર્ષથી આ પોઝિશન છે।
500 વીઘાની જમીનની પથ્થર રગડાઈ જાય. જયારે ચોમાસું આવતા આવે ખરા વોટ લેવા માટે તૈયાર થઈ જાય, વોટિંગ હોય ત્યારે તૈયાર થઈ જાય, પછી આવી ગયા એટલે પતી ગયું. પણ જોઈએ આનો ન્યાય જોઈએ અમારે. કેટલી જગ્યાએ છોકરાઓ બિચારા હેરાન થઈ ગયા જઈને આવીને. આ મનસુખ કેટલા વખતથી એ પછી ભોલાભાઈ એ બધાય તે જઈને આવ્યા છે, પણ કોઈ નિકાલ આવતો નહીં. આનો નિકાલ આજે જોઈએ, આજે નિકાલ આપવો જ જોઈશે, નહીં આપે તો કોઈ અહીંથી આવવાનું નહીં, બધા ત્યાં જ બેસવાના કચેરીએ. શું કહેશો કાકા, કેટલી મુશ્કેલી પડે છે અને એના કારણે કેટલી દુવિધા અનુભવી રહ્યા? અમારી મુશ્કેલીની તો વાત જ જવા દો, બરોબર છે. એટલે આ છેલ્લી હદે જ્યાં છે. આ પીલે મરું કરતા ત્યાં આગળ મરું શું ખોટું? તો કહેવાય તો ખરું કે હારા કચેરી મર્યા, બરોબર. કોઈ હવે હારો છે નહીં, કાં તો બહાર ઉપાડે ને એને બેહવાનું છે. અને આનું જજમેન્ટ પછી બહુ મજા આવે નહીં, સમજ્યા? આનું વચ્ચે આગળ પાછું નહીં, પણ આનો નિકાલ આલો તો બરોબર છે. કારણ કે હવે કંટાળ્યા છે કે હવે ક્યાંય બાકી મેલ્યું નથી, ચારે કોરા ફરી વળ્યા છે. એવા છેલ્લો ઉપાય છે અમારો, કાં તો આ પાર કાં તો પેલી પાર. શું તકલીફ, એટલે આનો ઉકેલ શું થઈ શકે? ઉકેલ કરવો હોય તો જો તંત્રએ કરવો હોય તો ફક્ત 30 મિનિટનું કામ છે અને લગભગ 51 ફૂટ જગ્યાની અંદર ખાલી પાઇપલાઇન નાખી અને કનેક્શન આપવાનું છે. સ્થાનિક ધારાસભ્ય અમારા કનુભાઈ પટેલ પણ સ્થળ મુલાકાત કરી ગયેલા છે. તત્કાલીન મામલતદાર શ્રી નવીનભાઈ પટેલ, જેઓની હમણાં જ બદલી કરવામાં આવેલી છે, એ મામલતદાર પણ સ્થળ વિઝિટ કરી ગયેલા છે. અને તત્કાલીન અમારા ધારાસભ્ય કનુભાઈ પટેલ પણ જાન્યુઆરી મહિનાની અંદર ગામની વિઝિટ લઈ ચૂકેલા છે. એ સમયે લગભગ 450 વીઘા જગ્યામાં પાણી ભરેલું હતું. આજે 600 વીઘાથી વધારે જગ્યામાં પાણી ભરેલું છે. અમારા તો સાણંદ મામલતદાર હોય કે કોઈ પણ અધિકારી હોય, અમારે એ ક્યાં પાણી કાઢે છે કે કઈ જગ્યાએ કાઢે છે એનાથી અમને કોઈ મતલબ નથી. અમારો તો અમારા ખેતરની અંદર જે અમને હક છે અમારે ખેતી કરવાનો, અમારા ખેડૂતો અમે જે અમારું ઘર એની ઉપર જે ગુજરાન ચાલે છે, છેલ્લા 15 વર્ષથી સાહેબ અમે અમારા ખેતરની અંદર ખેતી નથી કરી. અને અમે જે લોકો વારંવાર રજૂઆતો કરી, એમના સાબરમતીની અંદર અમારું પાણી ઠાલવું હોય તો સાબરમતીની અંદર ઠાલવે, નર્મદાની અંદર ઠાલવું હોય તો નર્મદાની અંદર ઠાલે. અને એમના ટેકનિશિયનો એ પાણીની પાઇપલાઇન હવાઈ માર્ગેથી લઈ અને હેલિકોપ્ટરો ભરી અને ખેતરોમાંથી પાણી નીકળે, એનાથી અમને મતલબ નથી. છેલ્લા 5 વર્ષથી વાયદાઓ કરે છે, વાયદા સિવાય બીજું કઈ અમે જોયું નથી. એટલે આજે તો સત્તા નિર્ણય કરીને નીકળ્યા છીએ કે વાયદો નહીં, ન્યાય જોઈએ. ન્યાય વગર આજે ઘર પાછા જવાના નથી, મરી જઈશું. સાણંદ તાલુકાના મામલતદાર ઓફિસની અંદર અમારા પ્રાણ ત્યાજી દઈશું, બાકી પાછા વળવાના નથી. નક્કર થઈને નીકળ્યા છીએ. ઘરે બીજા 6 ટ્રેક્ટરો તૈયાર કરીને મૂક્યા છીએ. જો અમારા આટલા લોકોના આવવાથી ન્યાય નહીં મળે તો બીજા 500 માણસનું લોકો સાણંદ મામલતદાર ઓફિસે આવશે. ચોક્કસથી મારી સાથે ખેડૂતો છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તેમના મુખેથી એક જ વાત સાંભળવા મળી રહી છે કે આજે ન્યાય જોઈએ. 15 વર્ષથી તેઓ ન્યાયની ઝંખના કરી રહ્યા છે, પરંતુ 15 વર્ષથી ન્યાય નથી મળ્યો. તમામ ખેડૂતોએ પોતે ઘર ત્યજી અને પોતાની રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. 15 વર્ષથી જે ખેતરની અંદર ખેતી કરવી જોઈએ, જેમથી આવક મળવી જોઈએ, તે 15 વર્ષથી આ ખેડૂતોને આવક નથી મળી. તેના કારણે જગતનો તાત જે છે તે પરેશાન છે ને પરેશાન તાત જે છે તે આજે હિજરત તરફ વળ્યો છે. અનેક રજૂઆતો કરી છે, રજૂઆતો બાદ કઈ ઉકેલ નથી આવ્યો. હવે ખેડૂતો મામલતદાર કચેરી તરફ ધામા નાખવાની વાત કરી રહ્યા છે. સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામના ખેડૂતો સાણંદ તાલુકા પંચાયતની કચેરી ખાતે પહોંચ્યા છે, વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે એ છે કે તમામ ખેડૂતોએ હિજરત કરી છે. હિજરત કરેલા ખેડૂતો અત્યારે હાલ સાણંદ તાલુકા બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જો કે વરસાદનું પણ આગમન થયું છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે પોતાની માંગ અને પોતાની વાત સાથે અડગ ખેડૂતો જે છે તે જોવા મળી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોતાની વાત અને જે જ્યાં સુધી પોતાના ન્યાય ન મળે ત્યાં સુધી પોતે રજૂઆત કરશે અહીંયા, તે પ્રકારની વાત કરી રહ્યા છે. અને વરસતા વરસાદ વચ્ચે પણ જગતનો તાત જે છે તે અડગ છે પોતાની વાત સાથે, પોતાની માંગ સાથે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે આ લોકોની વાત સાંભળે છે અને આ લોકોને ન્યાય મળે છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ.